गुजरात के वडोदरा में जिला स्तरीय बास्केटबॉल चैंपियनशिप का आयोजन किया गया है। वडोदरा में खेल को बढ़ावा देने की दिशा में एक और अहम कदम उठाया गया है। वीएमसी स्पोर्ट्स प्रमोशन फाउंडेशन और बड़ौदा डिस्ट्रिक्ट बास्केटबॉल एसोसिएशन के संयुक्त आयोजन से समा इंडोर स्टेडियम में बड़ौदा बास्केटबॉल लीग प्रतियोगिता का शुभारंभ हुआ। कार्यक्रम की शुरुआत म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, मेयर पिंकी सोनी और एसोसिएशन के पदाधिकारियों की उपस्थिति में दीप प्रज्वलन के साथ हुई। सभी अतिथियों ने खिलाड़ियों के प्रतियोगिता के लिए शुभकामनाएं दी और उनके उज्जवल भविष्य की कामना की। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આપણે આમંત્રણને માન આપીને આપ લોકો પધારે એ બદલ આભાર માનું છું। સૌપ્રથમ આપ જે રીતનું જાણો છો માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આખા દેશમાં જે સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં ખેલો ઇન્ડિયા અને ખેલો ભારત અંતર્ગત અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અંતર્ગત આજે આખા દેશમાં એક સ્પોર્ટ્સનું માહોલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે। એને વડોદરા પણ ફોલો કરવા માંગી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે અર્બન ડેવલપમેન્ટ યરમાં સિટીઝન એન્ગેજમેન્ટમાં વધારે લોકોને કેવી રીતે સંપર્ક કરવી, વધારે લોકોને કેવી રીતે આના સાથે જોડવી અને વધારે આપણા સ્પોર્ટ્સ એન્થુઝિયાસ્ટને સ્પોર્ટ્સમાં આકર્ષણ કરવી, એના માટે તમામ પગલાઓ મહાનગરપાલિકાઓને લેવા માટે જે સૂચન છે એને પણ અમે કટિબદ્ધ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। આજે વડોદરા ખાતે ગુજરાત બાસ્કેટબોલ ફેડરેશન અને વડોદરા બાસ્કેટબોલ ફેડરેશન દ્વારા આયોજિત અને વડોદરા ગેસ લિમિટેડ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવી છે। આમાં વડોદરાની હેરિટેજને પણ એક આગવી ઓળખ આપવા માટે ટીમ્સને પણ વડોદરાના હેરિટેજના નામ સાથે જોડીને એમને ટીમ્સ બનાવવામાં આવી છે। એમાં 8 ટીમ્સ મેન્સના ટીમ છે અને 6 ટીમ્સ ગર્લ્સના ટીમ છે। જે રીતનું આપ જાણો છો કે આખા ગુજરાતમાં ગર્લ્સના ટીમ, બરોડાના ગર્લ્સના ટીમ અગ્રેસર હોય છે હમેશ અને બોયઝના ટીમ પણ પહેલા, સેકન્ડ અને ત્રીજામાં નંબરમાં આવતા જ હોય છે। એટલે આવનારા દિવસોમાં અને આવનારા સમયમાં 2030 અને 2036માં જે ઇન્ટરનેશનલ લેવલના ગેમ્સ ગુજરાતને મળવાના છે આને ધ્યાને લેતા એક ટેલેન્ટ હન્ટ પણ કરી રહ્યા છે, જેથી કરીને યંગ બાળકો કેવી રીતે વડીલ પ્લેયર, જે સિનિયર પ્લેયર છે ભારતને રિપ્રેઝેન્ટ કરીને વડોદરાથી કરે છે, એમના સાથે પણ રમવાનો એક મોકો મળે, બધાને એક ટેલેન્ટ હન્ટ થાય અને પ્રોત્સાહન સાથે ગુજરાત રાજ્યને રિપ્રેઝેન્ટ કરવા અને દેશને રિપ્રેઝેન્ટ કરવા માટે પણ એક અવસર મળે, એના ધ્યાને લેતા આજનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવી છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખેલો ઇન્ડિયા મુવમેન્ટથી સમગ્ર દેશને અને દેશના બાળકોને ખેલની દિશામાં આગળ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે, તો સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા હમણાં ચાલી રહેલા અર્બન ડેવલપમેન્ટ 2025 આ જે ઉજવણી ચાલી રહી છે તેમાં આપણા ગુજરાતની સંસ્કૃતિ અને ખેલ અને દરેક પાસાઓને આગળ વધારવાના ક્ષેત્રમાં પ્રયાસ કરવામાં આવનાર છે। ત્યારે એ સંદર્ભમાં વડોદરા શહેરની ઓળખ એવું આ બાસ્કેટબોલ, કેમ કે વર્ષોથી બાસ્કેટબોલની જે કહી શકાય કે નેશનલ કે ઇન્ટરનેશનલ રમી શકાય તેવું પ્રથમ એનું ગ્રાઉન્ડ હોય તે વડોદરા શહેરમાં હતું। તો છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેરમાં બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા શહેરને, રાજ્યને અને દેશને અનેક પ્લેયર્સ પણ આપવામાં આવ્યા છે। વડોદરા શહેરની ગર્લ્સની બાસ્કેટબોલ ટીમ અનેક વખત સ્ટેટ લેવલની ચેમ્પિયન બની શકી છે। તો કેટલાય વડોદરા શહેરના, પછી તે મેલ હોય કે ફિમેલ હોય, તે લોકો નેશનલ અને ઇન્ટરનેશનલમાં મોટી સંખ્યામાં એ લોકો સિલેક્ટ થતા હોય છે। ત્યારે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા, વડોદરા બાસ્કેટબોલ એસોસિએશન અને ગુજરાત ગેસ આ સૌના સંયુક્ત ઉપક્રમે આ બાસ્કેટબોલની ગેમને વડોદરા શહેરના બાળકોને તેનાથી પ્રોત્સાહિત થાય, પ્રભાવિત થાય અને પોતે પણ રમત જગતમાં પોતાનું શ્રેષ્ઠ આપી અને પોતાના જીવનમાં આગળ વધે અને આ ખેલ દ્વારા સમગ્ર શહેરના આ પ્લેયર્સ અને નાગરિકો જે પણ આમાં ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે અને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે, દેશમાં અને દેશને દુનિયામાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરાવે એ દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ઇન્ડોર કોમ્પ્લેક્સ સમાજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આજથી લઈ અને 4 દિવસ એટલે કે 3જી તારીખ સુધી આ સ્પોર્ટ્સ રમાનાર છે। આગામી સમયમાં નેશનલ, ઇન્ટરનેશનલ અને આવી બધી રમતો વધે અને પ્રોત્સાહન મળે તે હેતુથી આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે।